દાહોદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ધારાસભ્ય મહેશ ભુરિયાની સંકલન સમિતિમાં ફરિયાદ કરવામાં આવી. અધિકારીઓ નેતાઓનું ન સાંભળતા હોવાની ફરિયાદ કરી. ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું. ત્યારે ગામથી લઈને ગાંધીનગર સુધી અધિકારીઓનો ભ્રષ્ટાચાર છે તેવું કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું. ધારાસભ્યોની વાત અધિકારીઓ સાંભળતા નથી તેવું પણ મનીષ દોશી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા. ચૂંટાયેલા જનપ્રતિનિધિનું અપમાન, અહુલેના સત્તાધારી પક્ષના ધારાસભ્યો વારંવાર કે અધિકારીઓ સાંભળતા નથી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં અધિકારીઓ બેફામ બન્યા છે. એનું માત્ર કારણ છે કે અધિકારીઓના માધ્યમથી જ ગુજરાતની અંદર ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારની આખી ગોઠવણ ચાલી રહી છે. કમલમમાં કરોડો રૂપિયાના કાળા નાણાં ઠલવવા માટેનું માધ્યમ કોઈ હોય તો એ મેવા સદનો છે, જે હકીકતે જનતા માટેના સેવા સદનો હોવા જોઈએ. પણ એ વડોદરાના ધારાસભ્યો, ચૂંટાયેલા સરકારના સત્તાધારી પક્ષના ધારાસભ્યો રજૂઆત કરે કે અધિકારીઓ અમને ગાંઠતા નથી. સુરેન્દ્રનગરના જિલ્લાના ધારાસભ્યો કે અમને ગાંઠતા નથી. રાજ્યની અંદર જે તે વિસ્તારની અંદર ધારાસભ્યોની વાત સાંભળે નહીં અધિકારીઓ, જનતાની વાત સાંભળવાની તો પછીની વાત આવે. તેવા સંજોગોમાં ફરી એક વખત દાહોદની અંદર સંકલન સમિતિની બેઠકની અંદર ભાજપાના ધારાસભ્યએ રજૂઆત કરી કે ટીડીઓથી માંડીને કોઈ અમને સાંભળતા નથી. એક તરફ અધિકારી રાજ, મંત્રી પુત્રોનો બેફામ ભ્રષ્ટાચાર, મંત્રીઓના આશીર્વાદથી એમના સગાવાલા લૂંટનો કારોબાર ચલાવે અને કૌભાંડીઓને કમલમ શરણ આપે. આવી સ્થિતિની અંદર ગુજરાતની જનતા પારાવાર સામનો કરી રહી છે. ત્યારે આવી મુશ્કેલીની વચ્ચે એક બાજુ ખેડૂત બેહાલ, આર્થિક પાયમાલીમાં, બીજી બાજુ યુવાનો રોજગાર માટે માંગ કરી રહે, સતત મહિલાઓ સુરક્ષા માટે માંગ કરે અને વિદ્યાર્થીઓ શિક્ષણના અધિકાર માટે વાત કરે, પણ ભાજપાની સરકારમાં કોઈની કાંઈ વાત સાંભળાતી નથી. આ સંજોગોની અંદર જે રીતે ભાજપાના સત્તાધારી પક્ષના જ ધારાસભ્યો કહી રહ્યા છે કે અધિકારીઓ સાંભળતા નથી, એ જ દેખાડે છે કે ગુજરાતમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ બદલે, લોકતાંત્રિક પ્રક્રિયાને બદલે અધિકારી રાજ હાવી થઈ ગયું છે અને એના કારણે ભ્રષ્ટાચાર પણ બેકાબૂ થયો છે અને જનતાના પ્રશ્નોને સાંભળવાનું કોઈ વ્યવસ્થા તંત્ર નથી. એટલે કે આખી સરકારની અંદર પોલિસી પેરાલિસિસ સ્પષ્ટ દેખાય છે. ત્યારે આપના માધ્યમથી માંગ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, એની લટકણિયા નાયબ મુખ્યમંત્રી એ અધિકારીઓને કેમ નથી કહી શકતા? કેમ સત્તાધારી પક્ષના મુખ્યમંત્રી, મંત્રીને સંત્રીઓ અધિકારીઓને કેમ કાંઈ કહી નથી શકતા?